જય શ્રી રામ, જય માતાજી। આજે તમને હું બતાવીશ કે એક બિઝનેસમેન, એક નોકરીવાળો માણસ કઈ રીતે તહેવાર પર મનોરંજન કરે છે। તો આજ સવારમાં આપણે એક મટીરિયલ ડિસ્પેચ કરવાનું હતું, એટલે આપણે પહોંચી ગયા આપણી કંપનીમાં, હેલોપેક ઇન્ડસ્ટ્રીમાં। સવાર મટીરિયલ રેડી હતું એટલે ફટાફટ કાકાને રિક્ષા બોલાવી લીધી। કાકાથી બ્રેક વાગી નહીં, કાકા સીધી નાખી સામે। કાકા રિવર્સ મારીને ફટાફટ માલ આપણે ભરી દીધો છે। કાકાએ બિલની એન્ટ્રી કરીને ફટાફટ કાકાને કરી દીધા રવાના। રિક્ષા લઈને કાકા જતા રહ્યા ફટાફટ। હવે આપણે ઉપડી ગયા આપણી મજૂરી કરવા માટે। આપણે આવી ગયા આપણી કંપનીમાં પહોંચીને સીધા અંદર આવીને આપણે થોડા એન્ટ્રી થઈને આપણે થોડુંક કામ પ્લાનિંગનું પતાવી દીધું। ધીમે ધીમે પ્લાનિંગનું કામ કરીને થોડું ઘણું કામ બધું પતાવીને સીધા નીચે ગયા આપણે પ્લાન્ટ વિઝિટ કરવા માટે। પ્લાન્ટમાં બધું પ્લાનિંગ પ્રમાણે બરાબર ચાલે છે કે નહીં એ ઓકે ચેક કરીને પછી આપણે આવતા રહ્યા ઘરે। હવે આજે જવાનું હતું ગરબા ગાવા માટે। તરત ફટાફટ આપણે કુર્તાનું સેટિંગ કરવા પહોંચી ગયા ભાવના ઘરે। ત્યાંથી સેટિંગ કર્યું તો પછી અભી જોડે અભી લેવા આવી ગયા। અભી સીધો પછી દુપટ્ટાનું સેટિંગ કરીને અભી બી બેસી ગયો, ગાડી ચલાવી શું કરીને ફટાફટ પહોંચી આપણે પાર્ટીપોર્ટમાં પહોંચી ગયા। એન્ટ્રી લઈને તરત વેદું કે મને થાય છે ગરમી, ફટાફટ મારા પાડો ફોટા। વેદુના આપણે પાડી લીધા ફોટા। પછી એની મમ્મી કે મારી કે નવો રીલ્સ કે ભાઈ ફટાફટ મારી સ્નેપ ને રીલ્સ બનાવો। આપણે તો એ જ કામ કરવા આવ્યા હતા। ધીમે ધીમે બનાવ્યા સ્નેપ ને રીલ્સ। પછી આપણો વારો આવ્યો। આપણે બે ચકડી મારીને ઘૂમડી મારીને જતા રહ્યા ભાઈબંધ પાસે મોજ કરવા માટે। મારે તરત કૌશિક ભરવાડની મોજ ચાલતી હતી। આપણે બે આંગળી ઊંચી કરી પણ કૌશિક ભરવાડ એમની મોજમાં, એટલે આપણે ફટાફટ ફોન મૂકી દીધો પાછો। ધીમે કરીને આપણે ભાઈ ઘડીક મોજમાં ઘડીક કૌશિક ભરવાડની મોજમાં ગરબા ગાયા। અને પછી ધીમે ધીમે આપણે ગરબા ઓર મોજ કરી ખતરનાક। અને પછી ધીમે ધીમે આપણે નીકળી પડ્યા ગરબા જોવા માટે। ગરબા જોઈને પછી પાછા આપણો વારો આવી ગયો સ્નેપ બનાવવાનો, પાછી રીલ્સ બનાવવાનો વારો આવી ગયો। રીલ્સ બનાવી તો કે હજી બે બનાવો। એટલે આપણે આ જ કામ કરવાનું હતું। એટલે આપણે હજી રીલ્સ બનાવી જ કરે। એક પતિ તો કે હજી બીજી બે આ સ્ટાઇલો બનાવો, તો બીજી બે રીલ્સ બનાવી દીધી। એટલે આપણું કામ એ જ છે। પછી કામ પત્યું એટલે આપણે નીકળ્યા। 112 નંબરની ગાડી ઊભી હતી એટલે કંઈક લફડા થયા હતો, પણ આપણે લાગી હતી ભૂખ એટલે આપણે ઉપડી ગાડી આગળ જઈ એટલે સીધો આવ્યો પેલેડિયમ મોલ। પેલેડિયમથી મોલ આગળ ઉપડ્યા, સીધો આપણે કોને મેકડી ઊભી રાખી। અભિભાઈ ઓર્ડર આપી દીધો। અભિભાઈ ફટાફટ ઓર્ડર લેવા ગયા હતા એટલે આપણે બેઠા હતા શાંતિથી વેટ કરતા। અભિભાઈ આવી ગયા ઓર્ડર લઈને। આપણું કામ શું હોય વેટરનું, તે હું અભિભાઈ ઉપડ્યા પછી બધું કામકાજ લઈને ગાડીમાં મેડમ બેઠા હોય આપણા, એટલે આપણે સીધું આપી દીધું ખાવાનું। લો ભાઈ તમે ખાઓ ને કરો મોજ। પછી આપણે બાયણું ખોલીને સીધું આપણે શું અંદરથી આપવું પડે પાછું, લો ભાઈ તમે ખાઓ તને મોજ કરો। આવું જો પછી ઉપડ્યા ઘરે। જય શ્રી રામ, જય માતાજી। ગરબાની મોજ માણો, જલસા કરો, મોજ કરો। જય શ્રી રામ। આ છે કૌશિક ભરવાડ।